પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ નગરપાલિકામાં નવા શાસનનો પ્રારંભ। પ્રમુખ મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ જુગલબેન પંડ્યાએ વિધિવત પદભાર સંભાળ્યો। દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે મીનાક્ષીબેન પૂનમ નીનામા અને ઉપપ્રમુખ તરીકે જુગલબેન ચિરાગ પંડ્યાએ નગરપાલિકા પરિસર ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે। આ સાથે જ નવી નેતૃત્વ ટીમે નગરના સર્વાંગી વિકાસને નવી દિશાને વેગ આપવાનો દ્રઢ સંકલ્પ સાથે વહીવટી ધુરા સંભાળી લીધી છે। આ પદગ્રહણ સમારોહમાં દાહોદ જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, ધારાસભ્ય મહેશ પુરિયા અને ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિતના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। તમામ મહાનુભાવોએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની આગામી જનહિતલક્ષી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય આગેવાનો અને નવી ટીમે દાહોદના નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। શાસક પક્ષ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં દાહોદ શહેરમાં માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને નાગરિક સુખાકારીના વિવિધ પ્રકલ્પોને પ્રાધાન્ય આપી વહીવટી કામગીરીને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવામાં આવશે। આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ। શહેરમાં સ્વચ્છતા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ નાગરિકની દરેક જરૂરિયાતને લાગણી સમસ્યાઓના કાયમી અને અસરકારક નિવારણ માટે હું તત્પર પ્રયત્નશીલ। દાહોદ શહેરની વધુ સ્વચ્છતા, સુંદર અને સુવિધાભર બને એ માટે અમારી ટીમ પ્રતિબદ્ધ છે। આ સાથે હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર, પ્રદેશ, જિલ્લા તથા શહેરના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જે તેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી મને દાહોદ શહેરની સેવા કરવાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી। હું વિશ્વાસ અપાવું છું કે જનતાની અપેક્ષાઓ પર ખરી ઉતરીશ, વિશ્વાસના નવા આયામો શરૂ કરીશ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। દાહોદ નગરપાલિકાના લોક ઉપયોગી તથા જવાબદારી ભર્યા પદમાંનું એક ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન, શહેર સંગઠન, જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ભાજપ પરિવારના હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। દાહોદના વિકાસ માટે તથા પ્રજાલક્ષી શક્ય તમામ કાર્યો પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર કાર્યકર્તા તથા પાર્ટીના સાથીઓ સાથે મળીને પૂર્ણ કરીશું એવી બાહેધરી આપું છું। ભારત માતા કી જય।